મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાણંદ જીઆઈડીસીની અંદર. તો અમારે અવારનવાર અહીંયા ડ્યુટી લઈને આવવાનું હોય છે. તો અમારા કસ્ટમર છે એમને આપણે ડ્રોપ કરી દીધા છે. હવે આપણી દિનચર્યા મુજબ જે રોજ આપણે ઈશ્વરનું કાર્ય, જે ઈશ્વરે આપણને જેના માટે આ દેહ આપ્યો છે, માનવ દેહ, એનો માનવ દેહને સાર્થક કરવા માટે જે કાર્ય આપણે રોજ સવારે કરીએ છીએ, એના અનુસંધાનમાં હવે કાલે વરસાદ બહુ પડ્યો અહીંયા પણ પડ્યો ને આખા અમદાવાદમાં લેટ નાઇટ વરસાદ ખૂબ પડ્યો. આપ સૌ મિત્રોને પણ ખબર હશે, બરાબર? તો ઈશ્વરે બનાવેલા જે નાના નાના જીવ છે, સૂક્ષ્મ જીવો, આપણે એવું પ્રાથમિકતામાં તારણ કાઢીએ કે ભાઈ નાના નાના જીવોના જે નાના દર છે, કીડી છે, મકોડા છે, બીજા નાના નાના જે જીવ છે, એમના દરમાં પાણી ભરાઈ ગયું હશે, બરાબર? તો એમને જે પોતાનો આહાર, જે ભોજનનો સ્ટોક કરેલો છે, એ કદાચ પલળી ગયો હોય, બરાબર? તો પ્રાથમિકતામાં આપણે નાના નાના જીવોની સેવા કરીએ. તો આવા મિત્રો આપણે દરેક સાથે મળી અને જે બી ઈશ્વરના જીવ છે એમની આપણાથી યથાશક્તિ, હું એમ નથી કહેતો કે તમે બોરી ભરીને નાખી દો, બરાબર? પણ યથાશક્તિ જે બી નાનામાં નાની વસ્તુ જે તમે કરી શકતા હોય એ પણ જીવો માટે કરીએ, બરાબર? તો પાંડેભાઈ કેવું છે? કો બસ સાહેબ જોરદાર ચાલે. ક્યારે આવ્યા તમે? કેટલા વાગે આવ્યા? કલાક થઈ ગયા સાહેબ. કલાક થઈ ગયો એમ ને? બરાબર. તો પાંડેભાઈ આ બધી વસ્તુ જે રહી ને, બરાબર, એ જીવનમાં તમારી પેઢીને પણ ઉપયોગી છે. આ તમારા ભલે તમારા જીવનકાળ દરમિયાન તમને ઉપયોગ આવે કે ના આવે, પણ આ જે કાર્યો છે એ તમારી ચાલુ પેઢીને કરવું. પણ કામમાં આવવાના. બરાબર છે. બરાબર ને? એટલે મિત્રો ચોક્કસ સારા કાર્યો કરતા રહો, ઈશ્વરના ખુશ રાખવા માટે ઈશ્વરના પણ કાર્યો કરતા રહો. ક્યારેય એ વ્યર્થ નથી જતા. આજ નહીં તો કાલે કર્મ કરો, એનું શુભ અને અશુભ ફળ મળે જ છે, બરાબર? નમો નારાયણ. બરાબર. નમો નારાયણ.